વિદ્યાર્થી મિત્રો કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. સામાજિક વિજ્ઞાનની અંદર ઘણા બધા ચેપ્ટરો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. ચેપ્ટર નંબર 1, 8, 9 અને 15 આપણે 4 ચેપ્ટરો સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા. હવે અહીંયા પાછા આપણે ઇતિહાસ ઉપર આવીએ છીએ. બરાબર, આપણે ઇતિહાસનું એક ચેપ્ટર લીધું, ભૂગોળનું લીધું, અર્થશાસ્ત્રનું લીધું. બરાબર, આપણે બધા જના અંદર એક ચેપ્ટર લીધા. પાછા ફરી આપણે રાઉન્ડ મારીએ છીએ. એ બીજું ચેપ્ટર છે ઇતિહાસનું, જે ચેપ્ટરનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. આખું ચેપ્ટર નામ છે. પહેલા ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા કે ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો છે. એમાં 2 વારસા વિશે અભ્યાસ કર્યા, કે પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. એના વિશે અભ્યાસ કર્યા. અને એની સાથે સાથે આપણે અહીં હસ્ત અને લલિત કલા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, પ્રકૃતિ દ્વારા જે કાંઈ નિર્માણ થયું એને આપણે પ્રાકૃતિક વારસો કહેવાય. સંસ્કૃતિ આપણી બુદ્ધિ, કલા, કૌશલ્યો દ્વારા જે કાંઈ આવડત આપણા દ્વારા જે વિકાસ થઈ એને આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય. મુખ્ય 4 પ્રકાર છે આપણે સાંસ્કૃતિક વારસાની. અહીં 2 વારસો અહીંયા અભ્યાસ ખાલી કરવાનો છે, જેને ભૌતિક વારસો અને જૈવિક વારસો પણ કહેવાય છે. બરાબર, કે જોશું હસ્તકલા એટલે હાથ દ્વારા વણાટકામ કરીને જે કંઈ કલાઓનું નિર્માણ કર્યું છે હસ્તકલા દ્વારા, એમાં ઘણી બધી હસ્તકલા કારીગરો છે. માટીકલા, વણાટકામ, ધાતુકામ, ભરત ગૂંથણ, ચર્મ ઉદ્યોગ, મોતીકામ, જરીકામ, અકીકકામ, કાષ્ઠકલા, ઘણી બધી ભારતની અંદર આપણે પ્રાચીન ભારતમાં 64 કલાઓ જેમાં હસ્તકલા કારીગરીની અંદર જોવા મળી છે. હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા ઇત્યાદિ ઘણા વગેરે આપણે હસ્તકલા કારીગરી. આ 64 કલાઓનો આપણે અહીં અભ્યાસ નથી કરવાનો. એમાં આપણે મુખ્ય કલાઓ કઈ છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે પાઠ બીજો, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. તો પહેલા આપણે જોઈએ કે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આપણે પહેલા પાઠની અંદર પણ અભ્યાસ કર્યો. ભારતનો જે વારસો છે એ કેવો છે? સમૃદ્ધ છે. જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો પણ સમાવેશ થાય છે. આપણે 2 વારસાઓ પહેલા પાઠમાં અભ્યાસ કરી દીધા, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કર્યો. હવે આમાં આપણા ભારતના વારસામાં બીજા 2 વારસાનો પણ સમાવેશ થયો. કયા 2 વારસાનો? એક ભૌતિક વારસો અને બીજો જૈવિક વારસો. આ 2 વારસાનો ઉમેરો આ બીજા પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ કેને આપણે ભૌતિક કહેવાય કેને જૈવિક કહેવાય. જ્યારે જૈવિક વારસો જોઈએ, બાળકને જન્મ સાથે જે મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે જેને આપણે જૈવિક વારસા તરીકે આપણે ઓળખી શકાય. આપણે એમ કહીએ આ એના મમ્મી જેવો છે, આપણે એના પપ્પા જેવો છે, એના દાદા જેવો છે. આપણે એના ગુણો, એના માતા પિતાના ગુણો એના બાળકની અંદર ઉતરે, શારીરિક કે માનસિક. આ જે ગુણો કે આ જે લક્ષણો છે એ જે વારસાને આપણે ક્યાં વારસા તરીકે ઓળખશું? જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે ભૌતિક વારસો એટલે શું? કે ઘર, જમીન, જાગીર, સ્થાવર જંગમ, મિલકત વારસામાં મળે છે તેને આપણે કેવો વારસો કહીશું? ભૌતિક વારસો. આપણા દાદાએ આપણા પાસે જે કાંઈ જમીન હતી, મિલકત હતી, જાવર જંગલ, ઘરેણાં બરેણાં બધી જે મિલકત હતી એ મિલકત આપણને કાંઈ વારસામાં પ્રાપ્ત થાય, આપણા બાપ દાદાની, આપણા દાદાની, એ જે પ્રાપ્ત થયું, એ જે વારસો મળ્યો એ વારસાને કેવો કહેવાશે? આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે જ રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્યો દ્વારા જે કાંઈ સર્જન કરે છે તેને સામાન્ય રીતે આપણે કેવો વારસો કીધો? તો સાંસ્કૃતિક વારસો કહેવાય. મનુષ્યએ એની આવડત, કલા, કૌશલ્યો દ્વારા જે કાંઈ વિકાસ કર્યો, જે કાંઈ વધારો કર્યો એના જ્ઞાનની અંદર, એની આવડતથી, એની બુદ્ધિથી, તો એ જે સંસ્કૃતિ પ્રાપ્ત કરી એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખી શકશું. એ ઉપરાંત
સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીતરિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે એને સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, આપણા મનોરંજનો, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યોનો પણ સમાવેશ કયા વારસામાં થાય છે? આપણા સાંસ્કૃતિક વારસામાં થાય છે. આપણી સંસ્કૃતિ દ્વારા આપણે જે કાંઈ મનોરંજનો ઉજવ્યા, ઉત્સવ ઉજવ્યા, રોજિંદુ જીવન જીવ્યું, શિક્ષણ પ્રાપ્ત કર્યું, ખેતી, એ બધી જ આપણી સાંસ્કૃતિક વારસા તરીકે આપણે ઓળખીશું. ત્યાર પછી છે આપણો પેરેગ્રાફ બીજો. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતરિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતો આપણો સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ રહે છે. કારણ કે વિશ્વનો પ્રાચીન દેશ કહેવાય છે. કયો દેશ? આપણો ભારત દેશ. તો આપણા ભારત દેશની અંદર ઉત્તમ પ્રકારની પરંપરાઓ, આપણા જોઈએ તે સામાજિક મૂલ્યો, રૂઢિઓ છે, રીતરિવાજો છે, પરિવારની વ્યવસ્થા સાથેની ખાસિયત છે, આપણે પરિવાર સાથે હળીમળીને રહીએ છીએ, એવો આપણો સાંસ્કૃતિક વારસાનું આપણે જતન કરવું જોઈએ. આપણા વારસાની આપણે જાળવણી કરવી જોઈએ. એ આપણે સૌની પ્રાથમિક ફરજ બની રહે છે. પ્રાચીન ભારતની 64 કલાઓમાં, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્ય કલા અને નૃત્ય કલા ઇત્યાદિ ગણાવી શકાય છે. વગેરે કલાઓ આપણે ઉપયોગ કરો. 64 કલાઓ છે એ પ્રાચીન ભારતની છે. એમાંની આપણે મુખ્ય કલાઓનો અહીં અભ્યાસ કરશો આગળ. આપણી આ પ્રાચીન મુદ્રાઓમાં પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રજાઓએ જે કાંઈ આક્રમકો માટે ભારતની સમૃદ્ધ આકર્ષણનું કેન્દ્ર હતું. આપણે જે બધી પ્રજાઓ આવી ભારતની અંદર, વિદેશીઓ, એ શા માટે આવી હતી? એમણે નહોતી આવી આપણું રૂપાળું જોઈને ફરવા માટે. આપણો દેશ સમૃદ્ધ હતો, એટલે એ સમૃદ્ધિથી આકર્ષાઈને આ બધી વિદેશી પ્રજાઓ છે એ ભારતમાં આવવા લાગી. અને એટલા માટે આપણું ભારતની સમૃદ્ધિ એ આકર્ષણનું શું બની ગયું? કેન્દ્ર બની ગયું હતું. આજે ભારત સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન જોઈએ. સાંસ્કૃતિક વારસામાં તો યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. મહર્ષિ પતંજલિ એ આપેલી યોગ વિદ્યા એ આપણા દેશની અંદર એ વ્યક્તિ છે. તો આ યોગ વિદ્યા વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ. વિશ્વના તમામ દેશના લોકોએ આ વિદ્યાનો સ્વીકાર કર્યો છે. તેના પરિણામે સ્વરૂપે આપણે સમગ્ર વિશ્વ 21 જૂનના દિવસને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. શા માટે વિશ્વ યોગ? કારણ ભારત દિવસ તરીકે નથી ઉજવતા. કારણ કે વિશ્વના ભારતની અંદર આ યોગ દિવસ, આ યોગ વિદ્યા ભારતમાંથી પ્રાપ્ત કરેલી છે. વિશ્વના તમામ દેશોએ, સમગ્ર વિશ્વ 21 જૂનનો દિવસ છે એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. ખ્યાલ આવ્યું? તો એ ભારતના વારસામાં મળેલી ભેટ છે વિશ્વને. ખ્યાલ આવ્યું? હવે આ પ્રકારમાં આપણે ભારતીય વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે આપણે પરિચય મેળવશું. તો ભારતીય કસબીઓની કરામત, હાથની કરામત લોકોની જોઈએ આપણે એની અંદર કે પહેલી કલા છે માટી કલા. ખ્યાલ આવ્યું? તો ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુનરના પરંપરાગતમાં સમાયેલું છે. હુનર ઉદ્યોગ આપણે કહીએ ને, કસબીઓની ગામડાઓના કારીગરો, સૌંદર્ય ભારતીય કારીગરો છે. હુનરની પરંપરા આપણા ભારતમાં આજ દિન સુધી જોવા મળે છે. ભારતના ભાતીગળ જીવનને તેઓને તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી આપણે વિકસાવેલી છે. ભારતની અંદર કઈ કલા વિકસી પામી છે? હુનર, હાથવણાટ, આવડી બધી ભરત ગૂંથણ, મોતી કલા, આ બધું હુનર ઉદ્યોગની અંદર આવે. એ કુશળતાથી આપણા દેશની અંદર વિકાસેલી છે. ભરત ગૂંથણ, કાષ્ઠકલા એટલે લાકડા કલા, માટી કલા, ધાતુ કલા, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક, હીરા ને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટ ને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. આ બધી જ કલાઓને આપણે કસબીની કરામત કહેવાય ભારતીય દેશની. આ બધી જ કલાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવ્યું? માટી કલા, એમાં પહેલું
જોઈએ માટી કલા. ખ્યાલ આવ્યું? આપણે ભારતની અંદર આ સૌથી પ્રશ્ન તમારે પૂછાય, આ પ્રશ્ન તમારે ભારતના પ્રાચીન વારસાની માટી કલા સમજાવો, અથવા એમ પૂછે પ્રશ્ન તમને કે ભારતની એક કલા તરીકે એક માટી કલાનો પરિચય આપો. ટૂંક નોંધ લખે ભારતની માટી કલા, તો તમારે કેવી રીતે પ્રશ્ન મુદ્દા વાઇઝ ઝેરા વાઇઝ આપણે એ લખવાનું છે પ્રશ્ન. તો જોઈએ આપણે માટી કલા એ સૌથી પહેલાં જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે આ લોકો, ભારતની પ્રજા છે એ માટીના વાસણો બનાવીને આપણે સૌ ઉપયોગ કરતા હતા. તો જોશું આપણે એની અંદર માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. મનુષ્ય માટી સાથે નિકટતમ સંબંધો ધરાવે છે, નજીકના સંબંધો ધરાવે છે. આજે આપણે જે ધાતુના વાસણોનો ઉપયોગ કરીએ છીએ, સ્ટીલ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, એ વાસણો નહોતા. જ્યારે એ વાસણોની શોધ નહોતી થઈ, ધાતુઓ નહોતા શોધાણા, ત્યારે સૌ મનુ જીવન એ માટી સાથે સંબંધો હતા. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા એ માટી સાથે જોડાયેલી છે. માટી વગર આપણે કોઈ પ્રકારની પ્રવૃત્તિ પ્રાચીન સમયની અંદર આપણે કરી શકતા નહોતા. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહંદ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો. જ્યારે પ્રાચીન યુગમાં આપણે કહીએ પહેલાના સમયમાં ધાતુ નહોતા, ધાતુ શોધાણા નહોતા, શોધ નહોતી થઈ, એ પહેલા લોકો માટીમાંથી ઘણા બધા બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતો હતો, સામગ્રીનો ઉપયોગ કરતો હતો, વાસણોનો ઉપયોગ કરતો હતો. જેમાં કયા વાસણો હતા? માટીના રમકડા, ઘડા, કુયડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ, આ વગેરે આપણે ગણાવી શકાય. એ સમયે પ્રાચીન સમયમાં રમકડા, ઘડો, કોડિયું, કુયડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો છે, આ બધું જ માટીમાંથી તૈયાર કરવામાં આવતું. એ ઉપરાંત આપણે જે અનાજ ઉત્પાદન થાય, અનાજનો સંગ્રહ, અત્યારે લોખંડની કોઠીઓ છે ને, તો એ કોઠી, અનાજ સંગ્રહ કરવાની નાની મોટી એવી કોઠીઓ પણ માટીની જ બનાવેલી હતી, માટીમાંથી જ બનાવવામાં આવતી હતી. તે સમયે એટલે પ્રાચીન સમયમાં ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું હતું. આજે જે લાદી આવી ગઈ, ગ્લેઝ આવી ગઈ ઘરની અંદર, ત્યારે એવું કશું હતું નહીં. ત્યારે શું હતું? માટી છે એ માટીનું લીપણ કરવામાં આવતું હતું. છાણ અને માટી બંને મિક્સ કરી અને રાગો આપણે કહીએ, એને લીપણ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત ગામડાની અંદર માટીમાંથી બનાવેલા પાત્રોમાં પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં જ રાખવામાં આવતા હતા. આપણે કહીએ ને ત્યારે અનાજ, ત્યારે પશુ પ્રાણીઓ ઘણા બધા હતા, તેથી ઘી, તેલ, દૂધ, દહીં, છાશ આ વગેરે પાત્રો તેમજ રસોઈના વાસણો એ બધા જ માટીમાંથી જ તૈયાર કરવામાં આવતા હતા. ખ્યાલ આવ્યું? તે રસોઈના વાસણો માટીના જ રહેતા હતા. આના ઉદાહરણો છે કે લોથલ અને મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. ઉદાહરણો આજે પ્રાચીન ભારતના સમયથી કાચી અને પકવેલી જે માટી આપણે કહીએ કે ને, આજે જે કાંઈ આ વસ્તુઓ મળી છે લોથલથી, મોહેંજો-દડો અને હડપ્પી સંસ્કૃતિના અવશેષોમાંથી ખોદકામ કરતા માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, પાણી ભરવાનું પવાલું કહેવાય, બરણી, આપણે રકાબી આ વગેરે વાસણો ત્યાંથી પ્રાપ્ત થયા છે. ક્યાંથી? મોહેંજો-દડોમાંથી થયા છે, લોથલમાંથી થયા છે અને હડપ્પી હડપ્પા નગર, મોહેંજો નગર હતું આખું, અહીંયાથી પ્રાપ્ત થયું છે. એ ઉપરાંત કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આપણે જે કુંભાર જે બધા વાસણો બનાવે ને, કુંભારનો એને કહેવાય ચાકડો કહેવાય. જે ચાકડામાંથી માટીકામ માટે પ્રાચીન ભારતમાં પ્રથમ યંત્ર ગણાય છે. જે બધા જ વાસણો, પાત્રો આ ચાકડા ઉપર તૈયાર થતા હતા, તેથી એને યંત્ર તરીકે ગણ્યું છે. કુંભારની ઘરે જો માટીનો બનાવેલો ચાકડો હોય,
જોયો છે તમે? તો આજે પણ નવરાત્રિમાં ગરબા અંદર દીવો હોય તેવા માટીના કાણા પાડેલો ઘડો આપણે જોવા મળે છે. જોઈએ છે ને માટીનો ગરબો નવરાત્રિના સમયમાં જે નવદુર્ગામાં પ્રગટાવવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે માટીમાંથી બનાવેલો આ ગરબો છે એ પણ માટીનો જ બનેલો, કારણ કે એમાં કોરેલો માટીનો ઘડો છે જેમાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે જેથી પ્રકાશિત થાય છે કાણામાંથી. સળગે એટલા માટે એને કાણા પાડેલા છે. ખ્યાલ આવ્યું? તો આ માટી કલા એ ખૂબ જ પ્રખ્યાત હતી. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. આજે કાચી માટીના વાસણો બનાવતા હતા, પછી કાચી માટીને પકવે એને જેને ટેરાકોટા કહેવાય. શું કહેવાય? કાચી માટીને જ્યારે ભઠ્ઠામાં નાખીને ભઠ્ઠો કરીને માટી પકવવામાં આવે છે, ઠીકરું બને છે, એ શબ્દને આપણે ટેરાકોટા ઉપયોગ કરીએ છીએ. ટેરાકોટા વાસણો તેમજ વસ્તુનું ઉત્પાદન કરવામાં ભારત આજથી નહીં પ્રાચીન સમયથી જાણીતું છે. કાચી અને પકવેલી માટી જેને ટેરાકોટા કહેવાય. આ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટેરાકોટા જે કાચી અને પકવેલી માટી, કાચી અને પકવેલી માટી, ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુ બનાવવા માટે જાણીતું એ સૌથી પ્રાચીન ભારત દેશ છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગણ જે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણો જૂના અવશેષોના આધારો છે. આપણે કહીએ છીએ આ બાબતનો પરિચય આપણને ક્યાં મળ્યું છે? એ દક્ષિણ બાજુ છે, તેલંગાણા રાજ્ય છે. તેલંગાણાના નાગાર્જુન કોંડા શહેરમાં અને ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના લાધણમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણો એ જૂના અવશેષો એ પરથી મળી આવ્યા છે. કાચી પકવેલી માટીના અવશેષો કયા બે જગ્યાએથી મળી આવ્યા હતા? દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડા અને ગુજરાતની અંદર મહેસાણા જિલ્લામાં આવેલું લાંધણ. આપણે કહીએ ને મહેસાણા જિલ્લામાં લાંગણમાંથી મળી આવેલા અવશેષો એ પ્રાપ્ત થયેલા જોવા મળે છે. તો આ રીતે તમારે એ એક માટી કલા તરીકે આપણે પૂછાય પ્રશ્ન બોર્ડની અંદર 2 માર્કમાં 3 માર્કમાં, તો એ તમારે સારી રીતે મુદ્દા ટુ મુદ્દા એ આપણે અભ્યાસ કરશું. હવે જે બીજી કલા છે ભારતીય કસબીઓની કરામતમાં જે વણાટ કલા, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરશું.